ગઈકાલે અમે બટેટાની ચિપ્સ બનાવતા હતા, તો આપણે બટેટા જે છોલીને ચિપ્સ પાડીને પાણીમાં રાખીએ, પછી ચિપ્સ તો બનાવી નાખી, પણ નીચે પાણીની નીચે એક પાવડર જેવું ભેગું થાય છે, બધાને ખ્યાલ જ હશે. એ મેં અલગ કાઢ્યું છે, થોડો કચરો છે, એટલે પેલા આપણે એને ગાળી નાખીએ હલાવીને. હવે એકદમ આ પાણી થઈ ગયું છે, પેલા ગાળી લઈએ. જુઓ ગાઈસ, એકદમ પાણી છે ને એ ઉપર આવી ગયું, અને એમાં જે ઓલું પાવડર હતું ને એકદમ તળિયા નીચે બેસી ગયું છે, એટલે આપણે ધીરે ધીરે આ પાણીને છે એ આમ અલગ કાઢી. જો ખાલી પાણી જ છે અત્યારે, બહુ હલાવવાનું નહીં. પાણી આમાંથી બધું કાઢી નાખ્યું છે, અને આ એક પદાર્થ એવો મસ્ત બન્યો છે ને, આનાથી રમવાની પણ મજા આવે. આને જો આમ અડીએ ને તો કડક પાણા જેવો થઈ જાય. જો થઈ ગયો પાણા જેવો. ઢીલું મૂકશું ને તો ઢીલો ઢીલો થતો જાય. જેવો આને અડશું ને, જેવું આને દબાવીએ ને એમ કઠણ પાણા જેવું. જેવી રીતે મૂકશું ને, જો એકદમ સેન્સિટિવ. એને જેમ અડીએ ને એક કડક થઈ જશે, અને ધીરે જેમ રાખશું. જો રક્ષ રમે છે એનાથી, અને જેમ ઘૂસતા મારીએ એમ આ એકદમ જો કઠણ થઈ જાય, અને 1 મિનિટ પાવડર જેવું થઈ જાય. અને જેમ ઢીલું મૂકશું ને, જો જો ધીરે ધીરે મેલ્ટ થવા માંડે. જાદુ. જો પાછું એને દબાવશું એટલે કઠણ. જેમ મૂકીએ આઈસ્ક્રીમ ની જેમ ઓગળતું જાય. જેમ આને દબાવીએ એમ પાછું કઠણ. મૂકીએ, દબાવીએ.